નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 28 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। મિત્રો, આજના જે પણ ટોપિક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે, અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્ર જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે। સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। અને મિત્રો, આપણા વિડીયો પર 15 થી 20 મિનિટનો ટુ ધ પોઈન્ટ જ હોય છે, અને તેમાં તમારી બધી જ માહિતી કવર આપણે કરી લઈએ છીએ। અને સાથે જ મિત્રો, આપણે દરરોજ, અઠવાડિયે અને મહિને રિવિઝન તો કરાવીએ જ છે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર ન રહે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। અર્થ અવર દર વર્ષે ક્યાં ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે અર્થ અવર છે તે ઉજવવામાં આવે છે દર વર્ષે માર્ચના છેલ્લા શનિવારે। અર્થ અવર જે માર્ચના છેલ્લા શનિવારે ઉજવાય છે, અને માટે જ 2026માં તે આજે એટલે કે 28 માર્ચના રોજ ઉજવવામાં આવી રહ્યો છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય છે જળવાયુ પરિવર્તન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। આ દિવસે વિશ્વભરમાં રાત્રે 8:30 થી લઈને 9:30 વાગ્યા સુધી 1 કલાક માટે પોતાની જે બિનજરૂરી લાઇટો હોય ને તે બંધ કરી દેવામાં આવે છે। આની શરૂઆત 2007માં વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એટલે કે WWF દ્વારા ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી કરવામાં આવી હતી। જો મિત્રો, થીમની વાત કરીએ તો આ વર્ષની થીમ છે ધ બિગેસ્ટ અવર ફોર અર્થ, જે તેના 20 વર્ષ પૂરા થવાનું પ્રતીક છે। ભારત સહિત 190થી વધુ દેશો આમાં ભાગ લે છે અને કરોડો લોકો આમાં સામેલ થાય છે। તો મિત્રો, જો તમારે પણ જો એવી કોઈ જરૂરિયાત ના હોય કે લાઇટ ચાલુ રાખવી જ પડે, તો આમાં જરૂરથી સહભાગી થજો, અને 8:30 થી 9:30માં તમે જેટલી બની શકે એટલી લાઇટ તમે ઓછી યુઝ કરજો, કારણ કે મિત્રો, આપણે 1 કલાક એવું આખી દુનિયા કરે છે, તો આનાથી ઘણું બધું જે લાઇટનું જે સેવિંગ હોય છે ને એ થતું હોય છે। તો આપણે પણ આપણા તરફથી નાનકડું યોગદાન આપવાનો પ્રયાસ આજના દિવસે કરવાનો પ્રયત્ન કરીશું। નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે અનમોલ યોજના છે તેને શરૂ કરવામાં આવી છે દિલ્હીમાં। મિત્રો, આજે અનમોલ યોજના છે તેને દિલ્હી સરકાર દ્વારા માર્ચ 2026ના બજેટમાં સામેલ કરવામાં આવી છે, અને આ જાહેરાત બાળ સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે। મિત્રો, જો વાત કરીએ અનમોલ યોજનાની, તો અનમોલનું પૂરું નામ, કે જે પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ બહુ વધારે છે, તો તેનું પૂરું નામ છે એડવાન્સ ન્યૂબોર્ન મોનિટરિંગ ફોર ઓપ્ટિમલ લાઈફ કેર। એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો અને 1-2 વાર તમે આનું જોઈ લેજો। અને મિત્રો, આ જે અનમોલ યોજના છે તેમાં શું થાય કે બાળકના લોહીનું માત્ર એક ટીપું લે ને તેનાથી 56 પ્રકારના આનુવંશિક એટલે કે જીનેટિક અને મેટાબોલિક રોગોની તપાસ કરાય છે। અને મિત્રો, આવી જ વસ્તુ જો તમે પ્રાઇવેટમાં કરાવવા જાઓ ને તો લગભગ 15,000થી લઈને 25,000 સુધીનો ખર્ચો થાય છે। જ્યારે આ યોજના હેઠળ દિલ્હીની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આને લાગુ કરવામાં આવશે, અને આ જે આખી જે ટેસ્ટ છે તે ટોટલી નિઃશુલ્ક એટલે કે મફત કરી આપવામાં આવશે। અને આનો ઉદ્દેશ્ય છે નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો કરવો અને ગંભીર બીમારીઓની પહેલેથી આપણે એનું નિદાન કરીને એની તપાસ કરવાની છે। આના માટે બજેટમાં 25 કરોડની ફાળવણી સાથે સ્પેશિયલ એમ્બ્યુલન્સ અને ન્યૂબોર્ન કેર કોર્નરનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે। ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અધિકારોનું રક્ષણ સુધારા બિલ 2026 કયા વર્ષના બિલમાં સુધારો કરશે? તો મિત્રો, આજે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અધિકારોનું રક્ષણ સુરક્ષા બિલ છે એ અગાઉ પણ આવી ગયું હતું, અને એ આવ્યું હતું 2019માં, અને હવે આ 2019ના બિલમાં ફરીથી હવે એમાં સુધાર વધારા થવાના છે। સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો, કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, આ વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવાની જરૂર ના પડે અને તમારો એક પણ માર્ક્સ ન કપાય। અને સાથે જ મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો। અનલાઇકલી પેરેડાઇઝ આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આપ જે વિડીયોમાં તમે ઇમેજ જોઈ રહ્યા છો, આ જે બુકનું કવર પેજ છે કે જેનું નામ છે અનલાઇકલી પેરેડાઇઝ, અને આને લખી છે
શિવસેનાના નેતા સંજય રાઉત. કયા રાજ્યએ 9 થી 12 માટે ડિજિટલ ઉપયોગ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે? તો મિત્રો આ જે ડિજિટલ ઉપયોગ નીતિ છે કે જે 9 થી 12ના ધોરણના છોકરાઓ માટે છે તે શરૂ કર્યું છે કર્ણાટકે. અને આમાં મિત્રો જે બાળકો મોબાઈલ અને ટેબ્લેટ યુઝ કરતા હોય છે તેમાં જે સ્ક્રીન અવર હોય છે તેને મોનિટરિંગ કરવામાં આવશે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં જહાજોની સુરક્ષા માટે નૌસેનાનું કયું ઓપરેશન છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આ સ્ટેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી આપણા બધા જે ઉર્જાનું જે ક્રૂડ ઓઇલને બધા જહાજો આવતા હોય છે અને અત્યારે તમને ખ્યાલ જ છે કે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ત્યાં સુરક્ષા માટે નૌસેનાએ પોતાનું એક જહાજને ત્યાં યુદ્ધપોત ત્યાં તૈનાત કર્યા છે અને એના માટે જે ઓપરેશન ચાલુ કરાયું છે તેનું નામ છે ઓપરેશન ઉર્જા સુરક્ષા. IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સે નાના ડ્રોન નીચે પાડવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે હવે યુદ્ધ થાય છે ને તો ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે અને આ ડ્રોન ખૂબ જ અસંખ્ય શૃંખલામાં આવતા હોય છે અને ખૂબ જ નાના હોય છે કમ્પેર ટુ જે હેલિકોપ્ટર અને જે મિસાઇલ્સ આવતી એની કમ્પેરમાં ડ્રોન ખૂબ નાના હોય છે અને ખૂબ ઘાતક સાબિત થતા હોય છે. અને માટે જ હવે આ ડ્રોનોને પણ નીચે પાડવા માટે ઇન્ડિયન એરફોર્સે જે પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તેનું નામ છે પ્રોજેક્ટ વાયુબાણ. મિત્રો આજના બધા જ પ્રશ્નો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP છે અને માટે જ મિત્રો આપણી ચેનલને તમે દરરોજ ફોલો કરતા રહો જેથી કરીને તમે પરીક્ષા હોય કે ના હોય પણ ડે ટુ ડે લાઈફમાં તમે એટલા અપડેટ રહેશો ને કે જે તમને આગળ જતાં ખૂબ જ કામ લાગશે. ઇઝરાયલ વોર ડાયરી આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે ઇઝરાયલ વોર ડાયરી છે તેને લખી છે વિશાલ પાંડે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ ઓરિજિનલ બુકનું ટાઇટલ પેજ. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પોલિસી 2026 કઈ રાજ્ય સરકારે લોન્ચ કરી છે? તો મિત્રો આજે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પોલિસી 2026 છે તેને લોન્ચ કરી છે રાજસ્થાને. મિત્રો આપણે દરરોજ એક રાજ્ય દર્શન તમારા થ્રુ કરતા હોઈએ છીએ કે જેમાં આપણે સિક્કિમનું રાજ્ય દર્શન કર્યું જેમાં મોટાભાગના મિત્રોએ ખૂબ જ સુંદર માહિતી આપી. ઘણી બધી માહિતી એવી હતી કે જે કદાચ ઘણા બધાને નવી જાણવા મળી હશે અને જે સારી સારી કોમેન્ટ હતી તેને મેં પિન પણ કરેલી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશને પણ આપણે રાજ્ય દર્શન જોઈ લીધું હતું પરમ દિવસે. ગઈકાલના વિડીયોમાં આપણે ગુજરાતની રાજ્ય દર્શનની વાત કરી હતી. તો આજે મિત્રો આપણે રાજ્ય દર્શનમાં આપણો વારો છે રાજસ્થાનનો અને જેમ આપણે પોલિસી છે એ પ્રમાણે પહેલાં તમારે 3 વસ્તુ લખી જ દેવાનું કે જે પણ રાજ્યો એનું પાટનગર, એના મુખ્યમંત્રી અને એના રાજ્યપાલ. ત્યારબાદ એની તમામ જે પ્રખ્યાત વસ્તુ હોય એ નદી, તળાવ, બંધ, GI ટેગ કે કોઈ ઐતિહાસિક ઘટના કે કોઈ તાજેતરની ઘટના કે જે પણ ત્યાં ચર્ચામાં રહેતી વસ્તુ, વ્યક્તિ કે જે પણ હોય ને એના વિશે ડિટેલમાં તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ જણાવવાનું છે. જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિન પણ કરું છું જેથી કરીને અન્ય મિત્રો બધા મિત્રો આપણે તૈયાર કરતા રહીએ. અને મિત્રો આનાથી થાય છે શું કે દરરોજ આપણું એક રાજ્ય તૈયાર થતું જાય છે જેમાં આપણે CMથી લઈને રાજ્યપાલથી, કેપિટલથી લઈને આ બધું અલગથી ગોખવું નહીં પડતું. એક આખા તમારું જે કોમેન્ટ આવતી હોય છે તે જો કોઈ પણ મિત્ર વાંચે છે તો તેને ટોટલી રાજ્યને લઈને ઘણો બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. અને મિત્રો આ બધામાં જે તમે જે ઉત્સાહથી ભાગ લો છો જે સરસ સરસ જવાબ લખો છો તે માટે આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એકાત્મ માનવ દર્શન આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો આજે એકાત્મ માનવ દર્શન આંતરરાષ્ટ્રીય પરિષદ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે કર્ણાટકના મૈસૂર ખાતે અને આનું ઉદ્ઘાટન કર્યું છે આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજીએ. મિત્રો તમને ખ્યાલ જ હશે કે CP રાધાકૃષ્ણનજી ઉપરાષ્ટ્રપતિ બન્યા તેના પહેલા મહારાષ્ટ્રના ગવર્નર હતા. તો અહીંયા તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? ધ વિનર્સ માઇન્ડસેટ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો જ્યારે પણ મેં આ પ્રશ્ન લીધો હતો ને મને પહેલું તો આનું ટાઇટલ બહુ ગમ્યું હતું, ધ વિનર્સ માઇન્ડસેટ. બરાબર, કારણ કે જે પણ રમત હોય છે ને એ મગજની હોય છે. આપણે વિચારતા હોય કે ભાઈ મેં ગઈકાલના વિડીયોમાં પણ વાત કરી હતી કે મનથી આપણે હારવાનું નથી. તમે વિચારો કે મારે સરકારી નોકરી લેવી જ છે કાં તો મારે એક્ઝામમાં સ્કોરિંગ કરવું જ છે. જો તમારું એક માઇન્ડ સેટ થઈ જશે ને પછી તમે એ દિશામાં મહેનત કરશો ને તો તમારે કશું ગોખવું નહીં પડે અને મહેનત કરવાનો જરાય કંટાળો પણ નહીં આવે. જે લોકોને એવું માઇન્ડ સેટ થઈ ગયું છે મોટાભાગના આપણા સબસ્ક્રાઈબર મિત્રોનું કે જે મિત્રો હું જોઉં છું કે જેવો જ 8 વાગે વિડીયો આવે છે ને 8:30 આવતા 100-150 ઉપર વ્યૂઝ જતા રહે છે અને દરેક મિત્રોના જવાબ પણ આવતા હોય છે. તો મિત્રો આ બહુ સારી બાબત છે અને આ જ લોકો છે
કે જે વિનર્સ માઇન્ડસેટવાળા છે અને આવા જ લોકો આગળ જતાં સક્સેસ થતા હોય છે. તો જે પણ મિત્રો આ રીતે વિનર્સ માઇન્ડસેટ સેટ કરી દીધું છે અને તૈયારી આ રીતે ચાલુ કરી છે તે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને અત્યારથી કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે તમે જલ્દી લાઈફમાં સફળ થવાના છો. તો મિત્રો આ જે વિનર્સ માઇન્ડસેટ છે તે પુસ્તકને લખ્યું છે સેન વોટસને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. વિશ્વ યુવા સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કોને પસંદગી થઈ છે? તો મિત્રો આજે વિશ્વ યુવા સંસદ થવાની છે, એટલે કે વર્લ્ડ યુથ પાર્લામેન્ટ, તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે સ્તુતિ પ્રધાન. અને જો સ્તુતિ પ્રધાનની વાત કરીએ તો તેઓ સિક્કિમના ત્યાંના નેતા છે. તો તમને કદાચ પૂછે કે કોણ કરવાનું છે, તો સ્તુતિ પ્રધાન, અને તેઓ ક્યાંના છે, તો તેઓ સિક્કિમના નેતા છે. સિક્કિમમાં જે પેક્યોંગ આવેલી છે ને ત્યાંના નેતા છે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી અડધો જેટલો આમાં કવર કરેલું છે અને જેમાં આપણે મોસ્ટ આઈએમપી 3.5 મહિનાના 700 પ્રશ્નો લીધા છે. તો આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી 1 નવેમ્બરથી લઈને તમારા લગભગ 20 ફેબ્રુઆરી સુધીનું બધું કવર થઈ જશે. અને વાત રહી ફેબ્રુઆરીના લાસ્ટ અઠવાડિયાની, તો એના માટે ઓલરેડી આપણે આખો ફેબ્રુઆરીનો વિડીયો બનાવેલો જ છે. તો મિત્રો જો આ 2 વિડીયો જોઈ લેશો તો તમારે 1 નવેમ્બરથી લઈને છેક અત્યાર સુધીનું બધું જ કવર થઈ જશે. આ બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. નીતિ આયોગની તર્જ પર DITI થિંક ટેન્ક ક્યાં સ્થાપવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે નીતિ આયોગ છે કે જેને આપણે યોજના આયોગના બદલે શરૂ કર્યું છે અને તે ભારતની થિંક ટેન્ક છે કે જે ભારતના જે બધી નીતિઓ છે ને આખા પૂરા ભારત માટે બધી નીતિઓ ઘડે છે, એટલે થિંક ટેન્ક કામ કરે છે. અને બસ આ જ કોન્સેપ્ટ લઈને જે DITI થિંક ટેન્ક ચાલુ કરી છે તે શરૂ કરી છે દિલ્હીએ. ફરક કેટલો છે કે નીતિ આયોગ છે એ સમગ્ર ભારત માટે બધી નીતિઓ બનાવે છે, જ્યારે DITI છે એ પોતાના દિલ્હી પૂરતી છે માટે દિલ્હીને લઈને બધી યોજનાઓ બનાવશે. થોડું વધારે ડિટેલમાં એને જોઈ લઈએ મિત્રો. તો આ DITI તો તેનું પૂરું નામ છે દિલ્હી ઇન્સ્ટિટ્યુશનલ થિંક ટેન્ક ફોર ઇનોવેશન. ફરી એકવાર, દિલ્હી ઇન્સ્ટિટ્યુશનલ થિંક ટેન્ક ફોર ઇનોવેશન. તો પૂરું નામ પૂછે તો મિત્રો યાદ રાખજો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ જે રાજધાની છે તેની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ કેન્દ્રિત અને શહેર કેન્દ્રિત નીતિઓ બનાવી અને નવાચારને પ્રોત્સાહન આપવાનો છે. આ મિત્રો એક નીતિગત વિચાર મંથન સંસ્થા છે અને જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો હશે અને તેમાં અધ્યક્ષ લગભગ ત્યાંના ધારાસભ્ય અથવા તો MLAમાંથી રાખવાની શક્યતા છે. તે અગાઉનું જે સંવાદ અને વિકાસ આયોગ હતું તેનું સ્થાન લેશે, જેને જૂન 2024માં ભંગ કરવામાં આવ્યું હતું. જેમ મિત્રો તમને ખ્યાલ જ છે કે નીતિ આયોગ ચાલુ થયું એના પહેલાં યોજના આયોગ આવ્યું હતું કે જે 1950થી એ પંચવર્ષીય યોજનાને અન્ય બધું કાર્ય કરતું હતું, પરંતુ 2015માં જ્યારે જ નીતિ આયોગ આવ્યું તો આપણે એ યોજના આયોગને બંધ કર્યું હતું. બસ એ જ રીતે અહીંયા એ જ તર્જ પર છે, એટલે કે સેમ એ રીતે એ જ કોન્સેપ્ટ પર કર્યું છે કે અહીંયા પણ જેમ આપણે ભારતમાં જેમ યોજના આયોગ ચાલતું હતું એ રીતે પહેલાં એ દિલ્હીમાં સંવાદ અને વિકાસ આયોગ ચાલતું હતું અને ત્યાં આને બંધ કરીને હવે આ DITI શરૂ કર્યું છે, એટલે કે દિલ્હી ઇન્સ્ટિટ્યુશનલ થિંક ટેન્ક ફોર ઇનોવેશન. અને આ જે DITI છે એ દિલ્હી માટે ડ્રોન, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજીઓ પર નીતિઓ તૈયાર કરવામાં મદદ કરશે. મોર્નિંગ કન્સલ્ટ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે? તો મિત્રો આજે મોર્નિંગ કન્સલ્ટનો રિપોર્ટ આવ્યો છે, તેમાં 68% વોટિંગ સાથે વિશ્વના પ્રસિદ્ધ નેતા અને લોકપ્રિય નેતા બની ગયા છે નરેન્દ્ર મોદી. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને આજના પ્રશ્નો પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતા અને આમાંથી પરીક્ષામાં આવવાના ચાન્સીસવાળા પ્રશ્નો પણ ખૂબ જ વધારે હતા મિત્રો. તો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ પ્લસ રિવિઝનનો કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ થિયેટર ડે છે તે ઉજવાય છે 27 માર્ચે. મિત્રો ગઈકાલે આપણે તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આજે રંગમંચ કે જેમાં આપણે ભારતમાં ભવાઈને બધું થતું હોય છે, તો આપણે ભવાઈના પિતા તમને પૂછ્યા હતા અને મોટા ભાગના મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. પણ જેમને નથી ખબર તેમને જણાવી દઉં કે ભવાઈના પિતા હતા અસાઈ ઠાકર. તો જે મિત્રોએ જવાબ લખ્યા છે તે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ગૂગલ ડીપ માઇન્ડના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ ડીપ માઇન્ડ છે તેના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર બન્યા છે જસજીત શેખો. ભારતીય વાયુસેનાએ કયા દેશની રોયલ એરફોર્સના પાયલોટને તાલીમ આપવા માટે સંમતિ દર્શાવી છે? તો મિત્રો
જે રોયલ એરફોર્સ છે તે છે બ્રિટનની, કે જેને ભારતીય વાયુસેના તાલીમ આપવાની છે. કઈ સ્ટાર્ટઅપ કંપનીએ ઇસરોને આકાશા 300 3D પ્રિન્ટર સોંપ્યું છે? તો મિત્રો આકાશા 300 3D પ્રિન્ટર સોંપાયું છે સ્પેસ ટાઈમ 3D દ્વારા, કે જે કેરળનું એક સ્ટાર્ટઅપ છે. ઓપન એઆઈએ તેના એશિયા પેસિફિક સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો ઓપન એઆઈના એમડી બની ગયા છે કિરણ મણી. 2026 માટે વિશ્વના ટોચના 30 એરપોર્ટમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય એરપોર્ટ કયું છે? તો આ એરપોર્ટ છે દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કે જેને 28મું સ્થાન મળ્યું છે. 35મા સરસ્વતી સન્માન 2025 કયા બંગાળી લેખકને આપવામાં આવ્યો છે? તો મિત્રો આ જે એવોર્ડ છે તે આપ્યા છે રામકુમાર મુખોપાધ્યાયને, અને તેમની નવલકથા છે હારા પાર્વતી કથા. તાજેતરમાં પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે કયા દેશે ઉર્જા કટોકટી જાહેર કરી છે? તો મિત્રો આજે ઉર્જા કટોકટી છે તેને જાહેર કરી છે ફિલિપાઇન્સે. વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને ગેરકાયદેસર અફીણની ખેતીને રોકવા માટે નિંગોલ વન પહેલ કયા રાજ્યે શરૂ કરી છે? તો નિંગોલ વન પહેલ છે તેને શરૂ કરી છે મણિપુરે. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ ડીએનપીએના નવા અધ્યક્ષ બની ગયા છે પુનીત ગુપ્તા. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2026માં વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો આ વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે સિંગાપુરનું ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આઈપીએલ ઇતિહાસની સૌથી મોંઘી ટીમ કઈ બની છે? તો મિત્રો સૌથી મોંઘી ટીમ છે આરસીબી, એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કે જેને 16,600 કરોડની અંદાજિત કિંમતે ખરીદવામાં આવી છે. તાજેતરમાં મેક્સ નામની સ્વદેશી સોશિયલ મીડિયા સુપર એપ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે મેક્સ છે તેને લોન્ચ કરી છે રશિયાએ. વેસ્ટ એશિયા ઈરાન ઇઝરાયલ સંકટને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા રચાયેલ એનર્જી સિક્યુરિટી કમિટીના વડા કોણ બન્યા છે? તો મિત્રો આ વડા બની ગયા છે નીરજ મિત્તલ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હી 2026ની શરૂઆત કઈ ફિલ્મ સાથે થઈ છે? તો મિત્રો આ ફિલ્મ છે જેનું નામ છે સિરાટ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોઈ તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે મિત્રો આપણે જે શિક્ષણની સિરીઝ ચાલી છે જેનું નામ છે શિક્ષણના સમ્રાટ, આમાં આપણે શિક્ષણને લગતા જેટલા પણ મહત્વના ટોપિક છે તે તમામ ભણાવ્યા છે. તો તમે શિક્ષણની કોઈ પણ પરીક્ષા આપતા હોય તો તમે આ સિરીઝના વિડીયોને અવશ્યથી જોઈ લેજો. અને જો ઘણા સમય પહેલાં જોયું હોય તો મિત્રો આપને રિક્વેસ્ટ છે કે ફરી એકવાર દરેક વિડીયોનું ડેલી એક રિવિઝન અવશ્યથી કરી લેજો. અને જો તમે પરીક્ષા ના પણ આપવાના હોય પણ જો શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ વિડીયો તમે અવશ્ય જોજો, કારણ કે આનાથી ટોટલી શિક્ષણનો તમારો બેઝ ક્લિયર થઈ જશે. કારણ કે આપણે આમાં ખૂબ જ મહત્વના 11 લેક્ચર અત્યાર સુધી કવર કરી લીધા છે, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. અને મિત્રો આમાંથી અમુક ટોપિક એવા છે કે જે તમે શિક્ષણની તૈયારી ના કરતા હોય, જે રીતે કે એનઈપી 2020 છે, ત્યાર પછી આરટી 2009 છે, આરટીઆઈ 2005 છે. તો મિત્રો આ જે ટોપિક છે ને એ એવા ટોપિક છે, રજાના નિયમો છે. તો આ ટોપિક એવા છે ને કે જે શિક્ષણ સિવાયની પણ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આને લઈને પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો આ જે સિરીઝ છે તેની લિંક પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આનામાંથી પણ તમારે જે વિડીયો જોવાનો બાકી હોય ને એને પણ અવશ્યથી જોઈ લેજો. મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોના જે મિત્રો જવાબ આપ્યા છે તમારે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે ભૂરાભાઈ સંગાડા, વર્ષા પ્રજાપતિ અને હિરેનભાઈ રાઠવા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન દરેકના જવાબ અવશ્યથી આપે છે, અને સાથે વિડીયો કેવો લાગ્યો એ પ્રતિભાવ પણ અવશ્યથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે આજે બ્રેન બુસ્ટર ક્વિઝના ક્લાસરૂમ ક્વેશ્ચન છે તેના જવાબ અવશ્યથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થઈ જાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, સંસ્કૃતિ મંત્રાલયે કયા પ્લેટફોર્મ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? વિશ્વ યુવા સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કોની પસંદગી થઈ છે? ધ વિનર્સ માઇન્ડસેટ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તેમાં તો તમને નિશ્ચિતથી ફાયદો થશે જ, પણ તે સિવાય પણ રૂટીન લાઈફમાં પણ મિત્રો તમે ખૂબ જ અપડેટેડ રહેશો, કે જે તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય અવશ્ય કરું છું, અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે તેને હું પિન પણ કરું છું.
સાથે જ મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં આ વિડીયોની લિંકને અવશ્યથી શેર જરૂરથી કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.